નમસ્કાર. ગુજરાત પોસ્ટના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શનમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ થકી અમે આપને દરરોજ જણાવીએ છીએ દૈનિક પંચાંગ, દિન વિશેષ અને તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેના વિશે. સાથે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા તે તમામ દર્શક મિત્રોને તેમની સમસ્યાનું નિરાકરણ પણ આ જ કાર્યક્રમના અંતમાં મળી જશે. કાર્યક્રમની શરૂઆત કરીએ. તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષજી. મહારાજ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. બિલકુલ, કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો. જી બિલકુલ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 2 એપ્રિલ 2024. આજનો વાર છે મંગળવાર. આજની તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ અષ્ટમી, એટલે ફાગણ વદ આઠમ આજની તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે પૂર્વાષાઢા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે પરિધ યોગ છે. આજનું કરણ એટલે બાલવ કરણ. અને આજની રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધન રાશિમાં છે, અર્થાત જે બાળકો આજ રોજ અવતરે એની જન્મ રાશિ ધન ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ. આ છે આજનું પંચાંગ. જી બિલકુલ, આજનું પંચાંગ જણાવી દીધું. હવે સમય છે આજના શુભ અને અશુભ મુહૂર્તો વિશે જાણવાનું. આજના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને જણાવશો. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે 3 કલાક ને 49 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક ને 22 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 8 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 37 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે કાલાષ્ટમી છે. કૃષ્ણ પક્ષમાં આવતી અષ્ટમીને કાલાષ્ટમી કહેવાય. આ દિવસે ભગવાન ભૈરવની પૂજા અર્ચના કરવાથી મનોકામનાઓ સિદ્ધ થતી હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજનું પંચાંગ અને દિન વિશેષ પણ જાણી લીધું છે. આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય અને આ પ્રશ્નનું જો નિરાકરણ આપી ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર આપ નંબર જોઈ શકો છો, સંપર્ક કરી શકો છો. આપની સમસ્યાનું નિરાકરણ આવતીકાલે આ જ કાર્યક્રમના અંતમાં આપને મળી જશે. અને હવે સમય થઈ ગયો છે 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગે જાણવાનું. તો રાશિ ચક્રમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ. મહારાજ, જણાવશો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? જી બિલકુલ. મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે ધીરજપૂર્વક શાંતિથી કાર્ય કરવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે. વ્યાપારમાં નુકસાન થવાની સંભાવનાઓ થોડી દેખાઈ રહી છે. સાવચેતીપૂર્વક વ્યવહાર કરવો. સંબંધી કે મિત્ર વર્ગનો આજે આપને સહયોગ પ્રાપ્ત થઈ શકે એવા યોગો આજે બની રહ્યા છે. ભાઈ બહેન સાથે ઉગ્ર વાતાવરણ બની શકે તો વાતચીતમાં થોડુંક નરમાઈશ રાખવી શુભકારી સાબિત થાય. ઉપાયની વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકોએ ગાયોને ઘાસ પધરાવવું આપના માટે આજે લાભકારક સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની. આજે મેષ રાશિના જાતકો માટે ઘેરો લાલ રંગ શુભ અને મંગલકારી રહેશે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ રહેશે. વાત કરીએ શુભ મહામંત્રની, તેનો જાપ કરો, આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ અંગારેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. રાશિ ચક્રમાં આગળની રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. બિલકુલ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે દિવસની શરૂઆત આજે સુખદ રહે એવા યોગો બની રહ્યા છે. તમે જટિલ સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવી અને વખાણ કે પ્રશંસાના પાત્ર આજ બની શકો એવા યોગો દ્રષ્ટિગોચર છે. પરિવારમાં મતભેદો સર્જાય, પરંતુ આ બધામાં તમારે વધારે ધ્યાન આપવું ન જોઈએ તો કાર્યમાં સફળતા દિવસ સારો સાબિત થશે. નોકરિયાત લોકો માટે કાર્યમાં સારું પ્રદર્શન થઈ શકે છે. તો કાર્યનું પરિણામ આજે સારું કામ કરી શકે તો દિવસ એકંદરે આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય આજે આપના માટે લાભકારી નીવડી શકે. તો આજે શું કરવું? આજે થોડુંક પરફ્યુમ લગાવીને કાર્ય માટે નીકળવું એ આપના માટે મંગલકારી સાબિત થશે. પરફ્યુમ લગાવવું આજે આપના માટે શુભ ઉપાય. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે જાંબલી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. તો ઓમ નમઃ શિવાય
આ પંચાક્ષર મંત્રના આજે આપણે યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તો આ હતું વૃષભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ. રાશિચક્રમાં આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ, ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો. બિલકુલ. મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમાંકમાં આવવાવાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે વૈવાહિક જીવનમાં શાંતિની સ્થિતિ બની રહી છે. તો સાથે મનગમતા મહેમાનનું આજે ઘરે આગમન સંભવી શકે છે. આજે નાણાકીય વ્યવહારમાં થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા આપણે બની રહી છે. મિત્રોની મુલાકાત થાય જે આપના દિવસને થોડો આનંદદાયક બનાવી શકે છે. વાત કરીએ તો એકંદરે આપનો દિવસ મંગલકારી છે, પણ છતાંય મંગળતામાં વધારો કરવા માટે કેટલાક ઉપાયની જરૂર પડે. તો આજે શું ઉપાય કરીશું? આજે દહીંનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે ગુલાબી. આજે ગુલાબી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ આજના દિવસના શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે લાભકારી નીવડી શકે છે. એ મંત્ર છે ઓમ કૃષ્ણ પિંગાક્ષાય નમઃ. આજે આપણે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકશે. જી બિલકુલ. રાશિચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો શુભ રંગ, ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો. કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમાંકમાં આવવાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે નાણાકીય સ્થિતિમાં થોડો સુધારો થતો જોવા મળી શકે છે. પારિવારિક મુદ્દાઓને લઈને આજે ભાઈ બહેનોની વચ્ચે દલીલ સંભવી શકે છે. ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા આજે આપને રહેશે. તો સાથે વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત આપને થઈ શકે. તો એકંદર દિવસ જોઈએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, જે ઉપાય આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો આજે શંખનું દાન કરવું આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. આજે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે. જાણીએ હવે મહામંત્ર કે જેના જાપ કરવાથી આપની મનોકામનાઓ આજે પરિપૂર્ણ થઈ શકે છે. એ મંત્ર છે ઓમ હસ્તિમુખાય નમઃ. આજે આપે યથાસંભવ આ મંત્રના જાપ કરવા જેનાથી આપની ઉપર ભગવાન ગજાનનની કૃપા બની રહે. જી બિલકુલ. રાશિચક્રમાં આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, કયો ઉપાય કરવો જોઈએ, કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે વિશે જણાવશો. સિંહ રાશિ રાશિચક્રની પંચમ એટલે પાંચમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારું મનોબળ મજબૂત રહે એવા ગ્રહ યોગો બની રહ્યા છે. આજે ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન સંભવી શકે છે. તો સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ આજે બનતી જોવા મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ત્વચા સંબંધિત થોડીક સંભાળ રાખવાની જરૂર રહેશે. નકારાત્મકતા આજે તમારામાંથી દૂર થતી તમને જોવા મળશે. તો એકંદરે દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે શ્રી સુક્તમનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો. હવે વાત કરીએ શુભ રંગની, તો આજે સિંહ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે. આજે લીલા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે. એ મંત્ર છે ઓમ વક્રતુંડાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો આ હતું સિંહ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, ઉપાય અને મહામંત્ર. રાશિચક્રમાં આગળ વધીએ. આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે સમસ્યાનો ઉકેલ મળવાથી તમને રાહતનો અનુભવ થઈ શકે છે. રચનાત્મક કાર્યના કારણે તમારું માન આજે વધી શકે છે. સન્માન સન્માનમાં આજે વધારો થતો જોવા મળે. આજે કોઈ સન્માનિત વ્યક્તિની મુલાકાત થઈ શકે જે આપના માટે શુભ સાબિત થશે. આજે ઉધાર કે ઋણ ન લેવું જોઈએ એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે.
સાથે વાત કરીએ તો આજનો દિવસ આપના માટે એકંદરે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે મહાલક્ષ્મી કવચનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એવા યોગો બની રહ્યા છે. વાત કરીએ શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકોએ રાણી રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ સાબિત થઈ શકે. તો કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત રહેશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. એ મંત્ર છે ઓમ સુમુખાય નમઃ. ગણેશજીના સુમુખના આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે. જી બિલકુલ. તો કન્યા રાશિના જાતકો માટે આજનું રાશિફળ જાણ્યું. રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે, સાથે જ ઉપાય અને મહામંત્ર વિશે પણ જણાવશો. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ કે જેના વર્ણના અક્ષર છે ર અને ત. આવા જાતકો માટે તમારી વાતચીતનો સ્વર આજે થોડો નરમ રાખવાની આવશ્યકતા બની રહી છે. કાર્યસ્થળ ઉપર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ આપને મળે એવા પણ આજના યોગો બની રહ્યા છે, જે કામમાં સફળતા આપશે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આજે જોવા મળી શકે છે. તો સાથે થાક અને નબળાઈનો પણ આજના દિવસે આપને અનુભવ થઈ શકે છે. એકંદરે દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની તો આજે મંગળ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. વાત કરીએ હવે શુભ રંગ કયો છે આપના માટેનો આજનો શુભ રંગ, તો આજે લાલ રંગ. લાલ રંગ તુલા રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી છે. તો આજના દિવસે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે ખૂબ આવશ્યક અને લાભપ્રદ રહેશે. એ મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ. આ મંત્રના આજે યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. રાશિ ચક્રમાં આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, શુભ રંગ, ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થતું જોવા મળી શકે. તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે આજે વધુ મહેનત કરવાની જરૂર પડશે. વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં આજે વધુ સારી અને પ્રગતિશીલ જોવા મળી શકે છે. તો સાથે પારિવારિક વાતાવરણ આજે આપનું સુખદ બની રહેશે. એકંદર દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, કયો ઉપાય કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો આજે સફેદ પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી છે. હવે વાત કરીએ શુભ રંગ આપના માટે આજે કયો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે પીળો રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આજે પીળા રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. અને હવે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે શુભ સાબિત થશે. એ મંત્ર છે ઓમ એકદંતાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું રાશિફળ જાણ્યું. રાશિ ચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જણાવશો. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે આવક અને ખર્ચમાં સમાનતા બનતી જોવા મળી શકે છે. નાની મોટી નકારાત્મક બાબતોને આજે અવગણી આગળ વધવું આપના માટે શુભ સાબિત થઈ શકે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક સાબિત રહેશે. સાથે પિત્ત પ્રકોપ એટલે એસિડિટી જેવી સમસ્યાઓ પણ આજ સંભવી શકે છે. તો ખાનપાનમાં થોડી સાવચેતી આપના માટે આનંદદાયક બની રહેશે. તો દિવસ એકંદરે આપના માટે મંગલકારી છે. તો વાત કરીએ ઉપાયની, તો આજે શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી છે. તો આજે શ્રીયંત્રની પૂજા કરી કાર્યની શરૂઆત કરો. વાત કરીએ શુભ રંગની, તો આજે ધન રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે. અને વાત કરીશું મહામંત્ર જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. એ મંત્ર છે ઓમ ધૂમ્રવર્ણાય નમઃ. આ મંત્રના આજે આપણે યથાસંભવ જાપ કરવા
આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે, તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ. જી બિલકુલ. ધન રાશિ બાદ રાશિચક્રમાં આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આર્થિક લાભના અવસરો આપને પ્રાપ્ત થતા જોવા મળી શકશે. આજે તમારા મનનો જે ડર હોય આજે દૂર થતો જોવા મળે એમ છે. તો સાથે આરોગ્ય બાબતે આજે આપણે થોડી તકેદારી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની આવશ્યકતા છે. આજે સમયનો સદુપયોગ કરવો આપના માટે કલ્યાણકારી છે. સમય આજે આપના પાસે છે, એનો ઉપયોગ કરવો કલ્યાણકારી રહેશે. વાત કરીશું ઉપાયની, તો આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી એ આપના માટે કલ્યાણકારી ઉપાય છે. આજે શુભ રંગની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આજે નારંગી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. અને હવે વાત કરીએ મહામંત્રની, કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થાય. એ મંત્ર રહેશે આજે ઓમ ભાલચંદ્રાય નમઃ. આજે આ મહામંત્રના આપે યથાસંભવ જાપ કરવા આપના માટે અનુકૂળતાવાળો બને રહેશે, કલ્યાણકારી સાબિત થશે. જી મકર રાશિ બાદ રાશિચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો શુભ રંગ, ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના બને છે ગ, શ અને શ. આવા જાતકો માટે તમે કઠોર મહેનત અને લગનથી પોતાના લક્ષ્યને આજે પ્રાપ્ત કરી શકો એમ છો. કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો કે અવસર આજે આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન જોવા મળે છે. ખોટો તણાવ આજે તમને પરેશાન કરી શકે છે, તો તણાવથી બચવા પ્રયત્ન કરવા જોઈએ. બીજાની બાબતોમાં આજે દખલગીરી ન કરવી એ આપના માન સન્માન માટે લાભકારી રહેશે. તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. ઉપાય કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે ઉપાય છે આજે શ્રીયંત્ર પર હળદરિયા કંકુની પૂજા કરવી, એટલે દેશી કંકુ દ્વારા શ્રીયંત્રની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે જાંબલી. આજે જાંબલી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે. જાણીએ શુભ મહામંત્ર ઓમ ગજાનનાય નમઃ. આ મહામંત્રનો જાપ કરો આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ આપણે જાણી લીધું અને રાશિચક્રની છેલ્લી અને અંતિમ રાશિ એટલે મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી સફળતા અને સેવાથી તમારા વડીલો તમારી પ્રસન્ન રહેશે. તમે પોતાના અંગત સંબંધોને આજે વિશેષ મહત્વ આપી શકો છો. સાથે કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત આજે સારી સાબિત થઈ શકે એમ છે. વાહન માટે જો દેવું લેતા હોય, ઋણ લેતા હોય તો આજે વિચાર કરવો, આજે ન ગ્રહણ કરવું આપના માટે શુભ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે આજે શુભ છે. વાત કરીએ ઉપાયની તો આજે કેસરના જળથી એટલે જળમાં થોડું કેસર ગોળી અને શ્રીયંત્રની પૂજા કરવી શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરી શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવહ રહેશે. એ મંત્ર છે ઓમ ભાલચંદ્રાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો યથાસંભવ 5-10 મિનિટ અથવા જેટલો મળે એટલો જાપ અવશ્ય કરવો. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે અમે આપને જણાવી દીધું છે. સાથે જ તમામ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, આજે કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી ફાયદો થાય, સાથે મહામંત્રનો જાપ કરવો જોઈએ, તે તમામ બાબતો વિશે આપને જણાવ્યું. આશા રાખીએ કે તેનાથી ચોક્કસથી આપને ફાયદો થશે. અને હવે સમય થઈ ગયો છે. જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તે તમામ દર્શક મિત્રોને તેમની સમસ્યાનું નિરાકરણ આપવાનું. જી મહારાજ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા શિલ્પાબેન, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે અને સરકારી જોબના યોગો છે કે કેમ. બેન, આપણી કુંડલીમાં 7મા સ્થાનમાં કેતુ વિરાજમાન છે. કુંડલીના પ્રથમ સ્થાનમાં રાહુ અને ગુરુ ચાંડાલ યોગ રચે છે. 7મું સ્થાન છે એ વિવાહનું સ્થાન છે. કેતુ ત્યાં વિરાજમાન હોવાથી વિલંબ આવે છે.
અને ચાંડાલ યોગની સીધી દ્રષ્ટિ એ સપ્તમ સ્થાન ઉપર પડે છે. સાથે વર્તમાનમાં પાંચમા સ્થાનમાં શનિચંદ્રનો કુંડલીમાં વિષયોગ બને છે, જેની ત્રીજી દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે. સૌથી પહેલા આ દોષોની શાંતિ કરાવી આવશ્યક છે. પાત્ર આવે છે, પસંદ થતા નથી, તો યોગ્ય પાત્ર આપને પ્રાપ્ત થાય એના માટે આ વિધાન કરાવવું આવશ્યક છે. હા, સરકારી જોબ માટેના યોગો નથી દેખાતા, તો મહેનત કરવી શુભ છે, પણ જે નોકરી મળે એ તરફ હાથ સ્વીકાર કરી લેવો આપના માટે મંગલકારી રહેશે. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો નિત્ય શિવજીનું અર્ચન કરવું શુભ સાબિત થઈ શકે. બીજા કોલર છે જગદીશભાઈ. એમનો પ્રશ્ન છે નોકરી ક્યારે મળશે? જગદીશભાઈ, વર્તમાનમાં આપની કુંડલીમાં શનિની દશા ચાલે છે, એમાં કેતુની અંતરદશા છે. શનિથી કેતુનું સ્થાન શુભ ન હોવાથી આ અવધિમાં એટલે કે 27 એપ્રિલ 2024 સુધીમાં નોકરીના અવસરો જોવા મળવા મુશ્કેલ છે. ત્યારબાદ અવશ્ય શુક્રની અંતરદશા આવશે એટલે જોબ મળવાના યોગો બની રહ્યા છે. પ્રયત્ન કરતા રહેવું, મળે તો સ્વીકાર કરી લેવી. લક્ષ્મી આરાધના આપની મદદ કરી શકે છે. લક્ષ્મી આગમન મંત્ર ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા આ મંત્રનો જાપ કરતા રહેજો, લાભ અવશ્ય મળશે. બીજા કોણ છે રાકેશભાઈ. એમનો પ્રશ્ન છે જીવનમાં ખૂબ તકલીફો છે, શું ઉપાય કરવો? આપની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં ગુરુ કેતુનો ચાંડાલ દોષ છે, જે અપયશની પ્રાપ્તિ કરાવે. સાતમા સ્થાનમાં રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે, જે લગ્ન જીવનમાં પણ તકલીફો અપાવે છે. સાથે જો બિઝનેસ કરતા હો તો ત્યાં ભાગીદારીમાં તકલીફો ઉત્પન્ન કરાવે, વ્યવસાયમાં દગો પ્રાપ્ત થાય. કુંડલીની અંદર 12મા સ્થાનમાં સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે અને વર્તમાનમાં ચંદ્રની દશા પણ ચાલે છે. તો આ કારણોસર આ સમય અવધિમાં થોડી તકલીફો જોવા મળી રહી છે. એટલે ચાંડાલ યોગની શાંતિ કરાવી, રાહુ ચંદ્રનો ગ્રહણ યોગની શાંતિ કરવી ખૂબ આવશ્યક છે. સંઘર્ષ યોગ માટે આપ દર શનિવારે હનુમાનજીની આરાધના કરી શકો. સાથે સાથે આપ નિત્ય સૂર્યને અર્ઘ્ય આપો. આમ કરવાથી લાભ અવશ્ય મળશે. આ બધા દોષોનું નિરાકરણ એકવાર ન કરાવ્યું તો કરાવી લેજો, લાભ અવશ્ય રહેશે જીવનમાં. બીજા કોલર છે સાગરભાઈ. એમનો પ્રશ્ન છે પિતૃદોષ છે કે કેમ, અલગ રહે છે, કોઈ ઉપાય? સાગરભાઈની કુંડલી જોતા બિલકુલ પિતૃદોષ છે. પંચમ સ્થાનમાં ગુરુની સ્થિતિ પિતૃદોષકારક છે. આંશિક કાલસર્પ દોષ પણ કુંડલી રચી રહી છે અને વર્તમાન દશામાં શનિની અંદર મંગળની સ્થિતિ જોવા મળી છે. કુંડલીના 10મા સ્થાનમાં શનિ અને મંગળ પણ એકત્રિત છે. એટલે 1/6/2024 પછી રાહત મળી શકે, પ્રગતિ થઈ શકે. ત્યાં સુધી શિવજીની આરાધના કે હનુમાનજીની આરાધના આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. બીજા કોણ છે પ્રજ્ઞેશભાઈ. એમનો પ્રશ્ન છે ધંધામાં લાભ ક્યારે મળશે? જો પ્રજ્ઞેશભાઈ આપની કુંડલીમાં એટલા મજબૂત યોગ હાલ વર્તમાનમાં જોવા નથી મળતા, પણ કુબેરજીની આરાધના લાભકારી નીવડી શકે. તમારા બિઝનેસ સ્થાનમાં, તમારી દુકાનમાં કે ફેક્ટરી જે હોય ત્યાં ઉત્તર દિશામાં એક પાણીનું પાત્ર રાખવું અને ભગવાન કુબેરની પ્રતિમા જે પિત્તળની બનેલી હોય સ્થાપિત કરાવી દેવી. નિત્ય દર્શન પૂજન કરવા અને કુબેરનો મંત્ર જાપ છે એનો જાપ કરવો આપના બિઝનેસને આગળ વધારી શકે છે. મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્ય અધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિમ મેદહિદાપય સ્વાહા. આનો જાપ કરજો, અવશ્ય બિઝનેસમાં સફળતા મળશે. અંતિમ કોલર છે કેવલભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે? કેવલભાઈ આપની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં માંગલિક દોષ છે, એટલે મંગળ છે, એટલે માંગલિક દોષ બને છે. શનિ અને સૂર્ય સાથે બુધ 8મા સ્થાનમાં છે, એ પણ મંગળ દોષનું પ્રભાવી છે. એટલે શનિ અને મંગળ બંને ગ્રહોનો દોષ છે, સાથે સંઘર્ષ યોગ પણ બની રહ્યો છે. તો આ દોષોની શાંતિ કરાવો. સાથે મંગળના અને શનિના જાપ કરવા આપના માટે આવશ્યક છે, એ કરવા લાભકારી નીવડશે. અથવા ચૈત્ર મહિનો નજીક આવી રહ્યો છે, પ્રત્યેક દિન ચંડીપાઠનું આરાધન કરાવજો ઘરે. સંપુટિત પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાંશારણિમ તારણમ દુર્ગ સંસાર સાગર છે કુલોદભાવમ. અવશ્ય સુલક્ષણા પત્ની આપને પ્રાપ્ત થશે. જી બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને ભવિષ્યને લગતી સ્પષ્ટ અને સચોટ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી, જય ભવાની.
દર્શક મિત્રો, આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય અને ટીવીના માધ્યમથી અંગત પ્રશ્ન આપ ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં આપ મહારાજનો નંબર જોઈ શકો છો, તેમનો સીધો જ સંપર્ક કરી શકો છો અને પોતાની સમસ્યાનું નિરાકરણ તેમની પાસેથી આપ મેળવી શકો છો. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.